ગધડીનો તડકો ભારી અને હજી તો આ જોતા ખરી પાણી વારવું ને વાવેતર કરવું ને બધું બાકી રહ્યું. વાર ગધડીનું છે ને આ બધું બગાડી નાખ્યું હો વરસાદી. આ હજી ઢોરિયા ચોખા કરવા ઈ પછી બધું વાવેતર થાય. ના મરી ગયા. એક તો ટ્રેક્ટર વાળા આવતા નથી, ટાણે વાવેતર તો કરી દઈએ. તો આ મહિનો થી ત્યાં ભૂરી દિવાળી કરવા ગઈ ને ઘરની બધી સફાઈ બાકી પડી હે. લેજો હવે ભૂરીને ફોન કરો. કેમ કે મારા કાળજા કેરા કટકાને ફોન કરવા. આ ફોન તા ઉપાડ. આ ભૂરી આ ફોન ગજબ છે ને. ફોન ક્યાં મૂકીને વહી જાય હવે? આમાં મારે ક્યાં ધ્યાન દેવું? આયા દોરીઓ કરવો કે ત્યાં ફોન ઉપાડવા જાવો? ગજબ છે ને. હવે જરાક આ પૂરું કરીને જ જાઉં કે કોઈ ફોન નથી ઉપાડતો. મારો ફોન ન ઉપાડે એમ થોડું પાછો કરવા. બીજી વાર આવી ગયો જોજે કરી. હવે જાઉં જો હાલ નહીં જવા. પૂરી ફોને નથી ઉપાડતી. આવે દરવાજો બંધ કરીને બેઠી પાછી. હેલો આ ભૂરી ક્યાં છો? કેટલા ફોન? એ ભૂરી નથી બોલતી, હું તારો હરો બોલું. એ રામ રામ સસરાજી. એ રામ રામ. હવે આ દિવાળી આવવાનું ટાણું થયું, ઘરની સફાઈ બધી બાકી એમ. તમને નથી લાગતું કે તમારે મૂકી જાવી જોઈએ ભૂરીને? હવે ઈ મૂકવા અમારે આવવાની. હવે તમે જમાઈ તેડી જાવ તો સારું ના લાગે. અમારે અહીંયા વાડીનું કેટલું કામ પડ્યું ખબર તમને? તમારે કામ આલે એમ અમારે કામે જ આલે. અમે ક્યાં અહીંયા નવરી બજાર હે? એટલે તમારે એકને જ કામ થોડું હોય. કામ તો અમારે છે. હજુ તમારે જો કામ હોય તો તેડી જાવ. સાફ સફાઈ કરવી હોય તો હાલો પાકું. હાલો એને કેજો તૈયાર રહે. મારી પાસે ટાઈમ હે નહીં. હું આગળ આવું તેડી જાઉં. હો આથી આવી જાવ. બીજું હું વેલા વેલા આવી જાવ. હા ભલે. રામ આવો આવો જમાઈ. રામ રામ. રામ રામ રામ. કેમ છો? બેહો બેહો. આવ્યો ને? હા ઓરે જોરદાર. આ ઓહીકુ રાખો. તબિયત આમ વચમાં હુમલો નતો આવ્યો ને વાવર થતા? આવ્યો તો પણ હવે બરોબર છે. હવે શું છે કે કઈ જમણ ઉંમર થઈ ગઈ. હા ના ના ઉંમર પ્રમાણે તો બધું હરખું જ રહે. આ ભૂરી પાણી લઈ આવજે. તા ગગલો આવ્યો છે. લ્યો અને આવ્યા આવે તો કઈ પૈને લગાય વહરાને. વાતા મને બહુ જ્ઞાન દેતા કે મહેમાન આવે તો આમ કહેવાય હું કહેવાય. પગે લાગો. લે પગે લાગુ જો. હા હાલે લાગી. બીજું હું રામ રામ. અરે સુખી રહ્યો સુખી રહ્યો. માં હું છે પછી હું હાલે કામ? બસ શાંતિ. હું હાલે તમને તબિયત પાણી? તબિયત પાણી તો આમ તો હારા, પણ જરાક વયસમાં મજા નથી. આઈ વાવડ હતા આની ફોન કર્યો તો હુમલો આવી ગયો તો તે રહી ગયા ને? એમ તો ત્યાં દેખાતા નથી રહી ગયા તી. મને પૂછોતી તમે બે છે ને ભાઈ બાંધવાનું રહેવા દેજો. મારાથી જાજુ સહન થાય નહીં. પછી બાંધો પછી આપણે મજા આવે નહીં. એ વાત સાચી. બરાબર. આમાં હું હાલે બીજું કામકાજમાં? જો કામ ઉપરથી યાદ આવ્યું, મારે ટ્રેક્ટર આવે છે. મારે થાય છે મોડું. આ તો હું આવ્યો તો બેસી ગયો હું. એકતા પૂરી ફોન ઉપાડે નહીં. ઓ હાઈ મેં 2-3 ફોન કર્યા, ફોન ના ઉપાડે. હાલે છે વાડીમાંથી ધક્કો થયો. બરાબર. તો હું છે ને નીકળું છું. તમે વાડી કામ છે થોડું હું કરી લઉં અને તમે બે બપોરા ઝૂંટીને જાજો. બીજું હા તે કઈક બનાવ્યું ને જમાઈ આવ્યા તે કઈ હીરો બનાવવું જોઈએ ને. હુમલો આવ્યો તેડી જોવા ના આવ્યા. અને આજ તાઈ કે બનાવજો હીરા ખાવા. હીરા વરી નિરાજ રાખો નિરાજ રાખો. તમે બાજુમાં અને બપોરા કરીને જાજો. બરાબર. કઈક પોસું બનાવજો. અને દાળ. હા બરાબર. હું નીકળું છું. તમે નીકળ્યું કઈ વાડી બાજુ થાતા જાવ. બીજું હું હા ઠાવ એટલે તેડીને જ જાહો ને? હા હા તેડીને જ જાય. તેડવા આવ્યો તેડીને જ જાવ ને. તઈ આવજે દીકરી. હા હાલો હું જાઉં છું. હો તે હવે થી મને પગે લાગવાનું કીધું. તું હારે માં જાવું હે તો પછી થોડુંક રડી લે તો હું વાંધો તને? રડી દીધું મેં તા કેદી નું. હવે ચીના નામ ગ્લાસ મૂક્યા ઉભા રહ્યો. આવું આપડી એ ભગવાન હમણાં
બેસું. પણ હવે આ તો બાપાના ઘરનું તો રહેવા દે વાંધો બાપાના ઘરનું છે એટલે જ ઠેકડા મારું. તમારા ઘર માર્યા કોઈ દી? હારું ને તેડવા આવ્યા તી. નકર હમણાં નવરા થઈ જાય. હા તે નવરા વળી હું નવરો થતો 6 મહિના છે અહીંયા સૌ. હા. કોઈ દી ફોન કરીને કીધું નથી હમણાં તો હફી આપો અહીંયા. હમણાં નવરા થઈ જાય. કા પણ નવરા શું કરે એવું બધું હું નવરો થઈ ત્રણ ગયો માગા આવી ગયા 6 મહિનામાં. તારા માગે તમને લાગતું નથી મારા માગા હજી હું ના આવે? ના જ આવે ને હવે કે 20 વરે માગા થોડા આવતા હે કે રેવા દ્યો રેવા. છૂટું કરી દે લાઈન લાગલ છે મારે. ખબર પડે. એ હવે હરમ કર 20 વર થયા માં આપણે હવે જાવું ઘરે ને ઘર હજી સાફ કરવાનું બાકી ઘણું બધું કામ હે હવે માગા વાળી તમે કઈ નથી કર્યું કામ? ન્યા હું હવે કે ભાઈ વિના કે હું થોડો કઈ કામ કરું કે હું ઘર રાખું કઈ હમણાં તો મજા આવે ને કા? કા ઓલા કેવા મરી ગયા કાળા મોઢા વાળા રમલાને ફોન કરીને કાંઈ બરકતા ને હાલ દેખા હાવ વેર વિખેર કરીને હવે આવ્યા. એને તો બિચારાના ઘરે શાંતિથી જીવવા દે હવે એને તો હખેથી જીવવા દે તે ઘરે જઈશ હમણાં કપા ઉતાર. ખબર નહીં કેતો તો કપા ઉતારવા જાવું હે તે હવે તું હાલ આપણે પછી હવે કપા હેજ ઉતારવાને ઉતારવો જોહે ને કપાસ તો ઉતારવો જોઈ ને. હા. તારા બાપાને કયો ફોન કરીને પાછા હું નવરો નથી તમે મૂકી દેતી મારા બાપાને કામ ના હોય. તો તાર બાપાને ભેગું લઈ લે આપણે ક્યાં વાંધો હે હા તમારા બાપાને બોલાવી લે માંથી તમારા ભાઈને ન્યાથી. ઈ કોઈ નહીં આવે હો. જો ઘરમાં કદડા કરવાના નહીં મેં પહેલા જ કીધું હતું કે આપણે બેને જ બધું કામ કરવાનું હે હા મારા બાપાને કે મારે કામ છે અહીંયા શું કામ છે એ ખબર છે? લોકડાઉન ના દીના ઘરમાં કરીને બેઠા છો. હું રમલા નો હાર્યું તમારા ઘર હાસીને બેઠ્યું. નકર પિત્તર કોકના મોઢે પાથરા કરવા જાય ને તો તમારા તો હું વાતું કરાવ્યું. બંધ મુઠ્ઠી લાખની છે રેવા દ્યો રેવા. પણ મારી વાત તો સાંભળ આ કઈ મગજ છે કે નહીં લોકડાઉન માં બહાર રહે તો પછી મોર બોલે ખબર છે લોકડાઉન ને આજ કેટલા મહિના થઈ ગયા હજી ગયા છો? હું રમલા નો કાયમ બીજાવ ને ઘરે કપાસ ઉતારવા જાય હારી લાગી? ભાઈડા ઘરમાં બેહીને ખાઈને બાયું કાઈ ને જાય. આથી એમાં કઈ નવી નવાઈ નથી કરી આજથી હું ત્યાં 20 વર્ષ સુધી અમે ખાયના પાડા જેવા કર્યા ઈ કઈ નથી રેવા દ્યો ને હવે આખા ગામમાં ટપાલું દઈ દઈને મથક હું કમાઈ લીધું છે તમે? તો 10,000 નો 10,000 જ છે પગાર. સરકારી કર્મચારી હું કઈ જેવો તો રેવા દ્યો ને હવે ઈ તો હુંય નથી જાતી નકર મને આંગણવાડી રાખે છે. આંગણવાડી હા. છોકરા હાસલ હા. તારું કામ નહીં રેવા દે ભૂલી રેવા દે, તારું રેવા. કામ નહીં હા કઈ બોલતા નહીં મારા સામું જાજુ. ખબર છે ને મારા બાપનું ઘર છે આ. ઓ લે ઈ તો હા. મૂળ મુદ્દાની નીકળી ગયું કે આ વાવાઝોડાના હાચવનાર ઘર છે હા વાવાઝોડું કરતા નહીં બહુ. તો હા નકર એક આપણે ઢીકો મારીને બેવડા ભરી રહેવું. ના, ના, હો, ઘર તારું એટલે ધમકી તો તારી જ આલે મારાથી તો કઈ બોલાય નહીં એમ. હા તે હાલ બાપા જાહે તો કઈ દેહે ખરા કઈ પોટલું બાંધીને કઈ મરી ગયા ભૂખના પેટના. લેવા આવ્યા છો અહીંયા? લેવાથી તને તો લેવા આવ્યો હું. મને નહીં તમારે નામ જોઈને આવે મને ખબર છે મરી ગયા વાપરવાના થઈ ગયા હે ખિસ્સામાં તો આવ્યા લેવા. નકર આટલી સુધી 6 મહિના કઈ રહ્યા કઈ ને આમ જો 50 રૂપિયાની 50 રૂપિયા નોટ. હા ઓલો કોને નથી ખાવતો ખાવાનો મરી ગયા પછી. પવા તારા મેકઅપ ના રૂપિયા પૂરા કરી કરીને હું પાયમાલ થઈ ગયા. જો તો ધોરા આવી ગયા હવે આમાં ને આમાં તો. ધોરા તો એટલે આવી ગયા. તો તો જો કાલે ઓલી રોબી ડોસ વાત કરતી હતી આવી. હા મને કે સોરી કે ફગાઈને હમણાં કેસ જોતા હતા ને મને કે તારા ને તારા ઘરવાળાને વિડિયો આવ્યો મેં જોયો ઈ કે તું તો મન કે હાવ કાચી કેરીનો ઓલો મરી ગયો કઢો ક્યાં ઈ કે એ ઉનાળામાં કેરી વેચાણ ક્યારો હાલે કઈક તો હરામ કર. એટલે જુવાન લાગવી એમ કહું છું. ભૂતી તું તારે બીજા વિવાહ કરવા લાગ્યા તારી વાત ઉપરથી બધા ગોટા તો લાગે હો. બીજા વિવાહ નથી કરવા. હું તો આબરૂદારની દીકરી એક ભાવમાં થોડો આબુદાન નથી અર્જન ડોહો છે નામ તો હરખું બોલ. મરી ગયા ને આબરૂદારની દીકરી કહેવાય. એક ભાવમાં બે ભાવ નો કરાય. તારા બાપાનું નામ અર્જન ડોહો છે આબરૂદાન નહીં. યાર થઈ ગયા હું મીઠું નાખતા હતા, ભૂલી ગયા કરતા જો, હોય તો ખબર. મીઠામાં એવું છે તેથી મીઠું હે ને ઘણું બધું જડતું હતું પણ નબર પણ હતું ને એટલે મીઠું લઈ નહોતા. 2 રૂપિયા કોથળી આવતી. આથી તું આજ બાસકું ભર લે તાર બાપાને ત્યાંથી. ના ના બાપાએ ઘણું દીધું મને કરિયાવરમાં. હવે હજી જોઈ શું દીધું તને ખબર કરિયાવરમાં તાર બાપાએ શું દીધું? હું દીધું. ઘોડા હાથી વજીર ને એટલું બધું દીધું. પછી ખબર પડી આ તો ચેસ છે. આ તો કરિયાવરમાં એમને બધું. હારું કે એ રમવા થાય નકર તમને છોકરી જ કોણ દે તે ભાઈ. આ ઈ મૂળ મુદ્દાની વાત હું છોકરી ભેટી પછી કોઈ દીમે નથી. છોકરીની વાતો પછી વાત આવી. હાલો રમી ડોન છોકરી જોવાયા હતા. હે હા છોકરો નામી હકા વિદેશી તો કઈ કેતા ને એનઆરઆઈ ગોતવા. હું એના રાયો હવે તો છોકરો તા જોતો તંદી ખાવું ના ભાવે ડામોર નો કટકો મુયો. ડામરનો કટકો? હું મારીને કહું કે હું ક્યાં નથી ડામરનો કટકો. હું કહું તું ક્યાં સોરી ભણલ ને ક્યાં મરી ગયા ને પંટી ને હું એક શેતરાણી. તું ના શેતરાતી મેં તો હારી શિખામણ દીધી.
આ જગતમાં તને હાસવે એવું મારા સિવાય બીજું કોઈ જડી શકે એ નહીં પાકું. છૂટા છેડા કરી નાખો ને પછી ત્રીજા દી માર ઘેર આવજો. બીજા ઘેર ના બેઠો હોય તો મારા બાપમાં ફેર. એ પેલા ઓલું સાફ સફાઈ કરી નાખ ને પછી બાપમાં ફેરું મેં 2 ઉમલો આવ્યા ને ત્રીજો ઉમલો આવ્યો તો એ જાય ચૂમ. ઉમલા આવે તો મારા બધે મારા બાપને કોઈ ના આવે 2 ઉમલે જોઈએ એવો ને એવો છે ખબર ને. હા, ઈ તો જાહે વેલા મોડો હવે રે નહીં કે જાજે ટકે નહીં. તમારા શું કાલે અસર ગધેડા જેવા છો તો કઈ થતું નથી. મારા બાપ એવો હુમલા આવી ગયા તો ખેતરમાં જાય ગધેડો લાગુ તને? તેમાં શું ફેર છે બા? હવે વાતું બંધ કર ને વેલે ઘર ભેગી હાલ હવે ત્યાં બધું સાફ સફાઈ કરે દિવાળી આવે ન્યાય મહેમાન આવે અમે એમ તો ઘર રાખીને બેઠા હોય. તમે આવ્યા ને બાપ હાલીને ગયો છે જાય ને તેડીને લઈ આવો અહીંયા પછી ખાઈને જાઉં. ખાઈને જાવ ને હા. ભેગું ઓલા તલ ને મકાઈ કઈક થયું હોય તો ભેગું લઈ લેજે સણા ને જીરું જી હોય એટલે વરદી આપણે પાસે કાંઈ નહીં. મારી ઘેર તમારા જીવતરમાં ધૂળ પડી. ધૂળ નથી કાકરા છે હવે કઈ. હાવ જો લેવા સિવાયની કઈ વાત નમરે લઈ જાઉં બધું. ભારતની સંસ્કૃતિ છે દીકરી હારે જાય નાટો દેવા આવે ને તે ઘરેથી થોડું થોડું દી. થોડું થોડું હોય. મરી ગયા ઓલે ખાલી ગુણિયું ભરી નાખીને ગયા તા. હવે મને હરો મારા બાપ વગર ગુણીઓ ખાલી થઈ કે લઈ જાવ પાછી. હું લઈ જાઉં પાછી. એને નથી દીકરા છે તમને દીધા રાખે. છે ઓલા રેડિયા પણ નહોતી 2-3 અહીંયા કોઈ રેટિયા નથી. ઈતા નોકરી કરે છે નાની મજાના સિટીયુમાં. સીટીયુમાં હા. સીટીયુ કરે ને હું સિટીયુ કરે તો મોટું જઈ આવો. છે પાણી તમારે અહીંયા તેડી જાઓ. જાઓ ને તેડી આવો. મને લોક નક કર્યો હજી મારે ઘણું કામ છે. જાઓ. લઈ લેરી હો અને હા. આના મેકઅપ ના ફોન બધા મૂકીને આવજે હવે હું પૈસા દઈ દે ને થાય તો સાચું કહું. મારા હારે લઈ લીધો. મારા હારે લઈ દીધા મેં કમાઈ મૂકી મૂકી. મેં લઈ દીધા તમે હું લઈ ગયો અહીંના તે બધું મારે. તું અહીંયા જ રાખ ને તાર બાપાને કહેજે મેકઅપ કરે હવે અહીં તમને પૂછી જાઓ તમે દેતા આવો. હા, જાઓ. ભલે હાલ જલ્દી કરજો હું આવું આગળ લઈ હા, આવો. જાઓ. હા પેલા હાલો પંજારી કાઢી નાખું ને પછી ઠેલો કરું. ઉપાડી નહીં કોઈ. પોતા ખોદી કચરો દીધા વાય જઈને આવું બધું ઉપાડવાનું છે. એ બાબુજી જરા ધીરે ચલો. बिजली खड़ी यहाँ बिजली खड़ी એને નો હે સિંગારિયા. बिजली खड़ी यहाँ बिजली प्यारी हे गिरी 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 कहाँ गिरी. बाबूजी जरा धीरे चलो. बिजली खड़ी यहाँ बिजली खड़ी. ધીરે ધીરે ક્યાંથી ના આવે છે યાર. ઓય ભગવાન કઈ કુંભર નાખો તો કઈ ધાબા પર પાસે ઉપાડી નહીં. હવે હાલો ઠેલો ફરી લો. હાલ હવે જલ્દી કર મોડું થાય છે આ એક લબાસા હા, કરે પણ ઘણા હવે. બધા. લ્યો આ લ્યો બાયું લ્યો એ હારા ના લાગે. ઓય, લ્યો, પેલા. હું પી ગયું એટલું બધું. ઓહો. હા તે આ ઉપાડવા તો લાગ. ઉપાડ લ્યો સાનમના. મરી ગઈ કેવી? અલે લે આ હું લે ઈ હમણાં ઓલું તો ઓલો આપણું ક્યાં ગયો ધક્કા મૂકી વાળું. ઈમાં પંચર પડ્યું આ ઓલા રમલાનું લઈ આવ્યો. મરી ગયા માગીને જ લઈ આવ્યો. હવે પણ હવે ગારું દેવાનું તો રહેવા દે. કોણ ગાયરું છે? હાલો. પકડાને હવે. હા હાલો. ટાટા બહુ પાછા ભાઈ સાહેબ. હવે આનો તડકો ને તને ટાઢું દેખાય. ઓય, હાલો બે હાલ હવે. ચાલુ કરો તો બેસું ને. આ બધું કેમ ભેગું થાય મારાથી? હાલ